ડીસા એપીએમસી બોર્ડ બેઠકમાં ચેરમેન સિવાયના બધા સભ્યોનો બહિષ્કાર। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે સાધારણ સભા યોજાઈ હતી, પરંતુ સમિતિના તમામ સભ્યોએ આ સભાનો બહિષ્કાર કરતા સભાની કામગીરી મોકૂફ રહી હતી। સભ્યોએ બોર્ડનો બહિષ્કાર કરવા પાછળનું કારણ ચેરમેન દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવી રહેલા વહીવટને જણાવ્યો હતો। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હંમેશા વિવાદના કેન્દ્રમાં રહેતી હોય છે। ગત વર્ષે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ ગોવાભાઈ દેસાઈને પેનલની ચૂંટણીને કારમી હારનો સામનો કર્યા બાદ પણ ભાજપના આશીર્વાદથી ચેરમેન બનાવવામાં આવ્યા, પરંતુ તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેનો લાભ મળ્યો નહીં અને તેના લીધે ગોવાભાઈ દેસાઈનું ચેરમેન પદ જોખમમાં આવી ગયું। ત્યારે ગોવાભાઈ દેસાઈને વધુ ઝટકો લાગ્યો છે। આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સાધારણ સભા યોજાનાર હતી, પરંતુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ 15 સભ્યો સાધારણ સભાનો વિરોધ નોંધાવી ગેરહાજર રહી આજની સાધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ સભ્યો આજે એક સાથે ગેરહાજર રહેતા આજની સાધારણ સભા રદ થઈ હતી। આજની આ સાધારણ સભામાં ગેરકાયદેસર રહેલા સભ્યોમાંથી અમે કેટલાક સભ્યોનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે પોતાના કામો બોર્ડમાં સમાવેશ કરવામાં આવતા ન હોવાથી બોર્ડમાં હાજર રહેવું નકામું છે તેમ જણાવ્યું હતું। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ માટે આવનારો સમય કપરો સમય સાબિત થઈ શકે છે। એક તરફ ગત લોકસભાની ચૂંટણીમાં ગોવાભાઈ દેસાઈ ભાજપને કેટલા મદદરૂપ થાય તે સાબિત કરવાની કવાયતમાં છે, તો બીજી તરફ જોખમમાં મુકાય તેમના ચેરમેન પદને હવે સભ્યોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે જોવાનું રહ્યું છે કે આગામી સમયમાં ગોવાભાઈ દેસાઈ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પોતાનું ચેરમેન પદ જાળવી રાખવામાં કેટલા અંશે સફળ થાય છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। અનેક મુદ્દા છે, એમાં ગાડીનો મુદ્દો હોય તેમજ માર્કેટને લગતા જે વહીવટી મુદ્દા છે એમાં બધાને અવિશ્વાસ છે, અને કેમ કે કાલે ઉઠીને કોઈ બોર્ડ સંડોવાય નહીં એટલે ડરના કારણે રહ્યા નથી। ઓકે, તો આગામી સમયે શું પગલાં લેશો તમે આ બાબતે? આગામી સમયમાં પગલાં તો અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર ભેગા મળીને અને પાર્ટી સાથે મળીને જે કંઈ નિર્ણય લેવાનો છે। એવા કયા કામો થાય છે જે તમને નથી કહેવામાં? એવા અનેક કામો છે માર્કેટ યાર્ડની અંદર। વીમાનું કામ હોય તો વીમો પહેલાં આખા તાલુકાના દરેક લોકોનો વીમો લેવામાં હતો, હવે ખેડૂતોનો વીમો લેવામાં આવે છે। એવા ભોજનાલયમાં ખેડૂતોને 30 રૂપિયામાં જમવા મળ્યું, હાલ 50 રૂપિયામાં મળે છે। વેપારીઓના પ્રશ્નો એવા છે કે વેપારીમાં જે બજાર ધારો હતો એ હાલ ખોરવાઈ રહ્યો છે, ટાઈમસર પેમેન્ટ પાકાવાળાનું કાચાનું સંકલન થઈ રહ્યું નથી, એટલે માર્કેટ પણ તૂટી રહ્યું છે। બોર્ડની આજે તારીખ રાખી હતી, પણ અમુક સભ્યોને થોડા કારણોસર બહાર જવાનું હતું અને માવજીભાઈને પણ કંઈક અમદાવાદ કામ આવી ગયેલું હતું, એટલે પછી બંધ રાખ્યું હતું કે બીજી તારીખ રાખશું। કેટલા સભ્યોને કામગીરી આવી? એ બધા 2-4 જણા પણ હતા કામવાળા, પણ પછી બધા હાથે હોય તો સારું, એટલે આપણે આજે બંધ રાખ્યું કે બીજી તારીખ રાખશું। બજારમાં ચર્ચા થઈ રહી છે કે તમામ સભ્યો નારાજગી જોવા મળી રહી છે। ના, કોઈ નારાજગી નથી, કોઈ વાત નથી, કોઈ સભ્યોની કોઈ નારાજગી નથી। તો હવે પછીનું બોર્ડ ક્યારે રાખવામાં આવશે? હવે તારીખ નક્કી કરશું બધા બેસીને, બધાને અનુકૂળ હોય એ રીતે। સભ્યોને બે મુખ્ય મુદ્દા હતા કે ગાડી ખરીદીની બહાલી ના આપવી અને જે માર્કેટ યાર્ડના શોપિંગનો નકશો મંજૂર નથી કરવો, એટલા માટે કરીને નારાજ થઈ અને ગેરહાજર રહ્યા। ના, એવું કોઈ ચીજ છે ને। ગાડી તો બધાના સર્વસંમતિ ઠરાવ કરીને લાવી છે ને, ગાડી હોય જ એક જૂની ગાડી 6 વર્ષ થઈ ગયા હતા, પૂરી થઈ ગઈ હતી, એના ખર્ચા વધુ હતા, એટલે આપણે એને હરાજીથી વેચી મારી નવી ગાડી લાવવી એ કાર્યસર ઠરાવ કરીને લાવેલી છે ને, એનો કોઈ વિવાદ નથી, કોઈ વેચ નથી, કોઈ સભ્યોનો કોઈ વિવાદ નથી। નકશા બાબતમાં તો દરેક વખતે સમય કામ કરતો હોય છે। અમે તો પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો છીએ, એટલે પાર્ટી અમારી વાતને ધ્યાને લેશે, વાચા આપશે, પાર્ટી કે કરવાનું થાય અમારે આગામી સમયમાં। એટલે અમારે કંઈ કરી નાખવા કરતા અમે તો અમારી વાત કે કોઈ ઊંધું ન થાય, અમારી વાત હચવાયેલ રહે એવી કોઈ પોઝિશન રહીને અમારી વાતની ક્લિયરિટી કરી। આગળ કોને રજૂઆત કરશો? રજૂઆત તો અમારી આવડી મોટી પાર્ટી છે, બીજાને કોને કરવાની? ઓકે, આજે જે રીતે માર્કેટ યાર્ડના ચેરમેનની સભા સાધારણ સભા મળવા નથી, તો આજે આપ બધા ગેરહાજર રહ્યા, શું કારણ છે? ગેરહાજર રહેવાનું એક જ કારણ છે કે જ્યારથી ચેરમેન તરીકે બેઠા છે ત્યારે એમનો મનસ્વીપણાનો જે વિષય છે કે પાર્ટીએ મેન્ડેટ આપ્યો, તમામ અમારા જે 15 સભ્યોએ શિરોમાન્ય ગણ્યો, અને એના પછી આ અવિશ્વાસ રાખી અને ડિરેક્ટરો સાથે જે રીતનું વર્તન કરી રહ્યા છે એને આધીન તમામ ડિરેક્ટરોએ નિર્ણય કર્યો કે ભાઈ એ ખોટા દુરુપયોગ કરી રહ્યા છે એમની સત્તાનો, અને એના કારણે અમે બધાએ તો વિરોધવાળી વાત તો ઠીક છે, પણ પોલિટિક્સ છે, પોલિટિક્સમાં તમે દાખલા કે હું ડિરેક્ટર ચૂંટાયો તો તમામ ખેડૂત પ્રતિનિધિઓએ જે વોટ આપે એ અપેક્ષાએ આપ્યા હોય,
અને એમની અપેક્ષા જો આપણે પૂરી ન કરી શકતા હોઈએ તો એનો કોઈ મતલબ રહેતો નથી. અત્યારે હું મુખ્ય માર્કેટ યાર્ડ વિકાસ સમિતિનો ચેરમેન છું. મારી સમિતિને કોઈ સત્તા જ નથી. કોઈ આજ દિવસે 12 મહિનાથી આ કોઈ લેણા દેના. એના સિવાય પણ ખેડૂતોના હિત માટે મેં જે મુદ્દા એજન્ડામાં લેવાના કીધા હતા જનરલ માર્કેટયાર્ડના હિતને લઈને, છતાં છેલ્લી 3 મિટિંગથી મારો લેખિત મુદ્દો જેમાં પ્રોસેસ જે કાયદામાં જોગવાઈ છે એવું ડિરેક્ટર તરીકે નહીં લેવાનો, તો પછી અમે ડિરેક્ટર શું કામ ચૂંટણા, તો અરજદાર રહીએ. એટલે મૂળ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે, એટલે દુઃખી થાય છે. અને આવા દુઃખી મને જવાનું એ યોગ્ય ન લાગ્યું કે હવે ચાલશે તો હવે બીજું શું થાય.